જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે મારા આજના બ્લોગમાં। જો આપણે ઉઠી ગયા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા તો ઉઠવામાં મોડું થઈ ગયું હતું, કાલના થાકી ગયા હતા એટલે। અને બસ હવે આપણે નાસ્તા પાણી બનાવીશું, પછી મળીએ। ભાઈ આજ તો એવું વાતાવરણ છે ને વાદળાવાળું, તડકો હાવ ઝાંખો છે। તમારા ગામમાં કેવું છે મને કહીજો। અમારે તો અહીંયા વાદળા જેવું છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। અને જો આપણે કપડાનો ઢગલો કરી નાખ્યો, હાલો ધોવા બેસી જાય। કાલ બહાર ગયા હતા એટલે નવા કપડાં છે, એટલે આપણે નવા કપડાં મશીનમાં નાખવા ન ગમે, બાકી બીજા જૂના કપડાં મશીનમાં નાખી દીધા ને આટલા આપણે હાથેથી ધોઈ નાખી પછી બીજું કામ કરીએ। કેમ કે વાતાવરણ આવું એટલે ફટાફટ સુકાઈ આવે, એકર પછી હાઈન થાય તો સુકાય નહીં। જો આપણે કામ કરીને નવરા થયા ત્યાં 12:15 વાગી ગયા। હવે બસ કાનો કે દાળ ભાત બનાવો તો આપણે જો દાળ બટેકા મૂકી દીધા છે, ભાત મૂકી દીધા, મસાલો બધો સુધારી નાખ્યો, એ લોટ બંધાઈ ગયો। બસ હવે દાળ બટેકા બફાય એટલે વઘાર કરશું, રોટલીને એવું બનાવી। મહેશ પણ આવી ગયા જમવા। જય માતાજી। કેમ જ મોડ આવ્યા? હા જો જમવા બેસી ગયા, દાળ ભાત શાક રોટલી બનાવી અને બસ પાપડ તળ્યા। હવે આપણે જમી લઈ, આજ મોડું થઈ ગયું। જો આપણે કાનજી મહારાજને નવરા આવીને મસ્ત મજાના તૈયાર કરી દીધા, અને આ કપડાં આપણે દ્વારકાથી લીધા હતા। જો આપણે સામે કાંઠે જાયસી કામ છે, એટલે આ છે મોરબીનો પાડા પુલ। અને જો અત્યારે કોઈ માણા નથી, ઉનાળો હોય તો દુનિયાનું પબ્લિક હોય અહીંયા। આપણે કાલ ગયા હતા તો બંગડી કાઢી, પછી થઈ ગયું તું મોડું તો આપણે આમના મૂકીને વયા ગયા હતા। અને અત્યારે નવરા થયા મેં કીધું લાવ બધું મૂકી દઉં। જો આ પાટલા રહ્યા ને એ આપણે હરિદ્વાર ગયા ને ત્યાર વચ્ચે દિલ્હી આવ્યું ને ત્યાંથી લીધા હતા। જોવો હજી આપણે 2 વાર માંડ પહેર્યા છે, આ એક એક પહેરીને તો મસ્ત લાગે। પાટલા રહ્યા ને આપણે ઓનલાઈન મગાવ્યા હતા, કેવા મસ્ત, મને બહુ જ ગમે। પણ આ ઘૂઘરી રહી ને સાડીમાં ભરાય ને તો દોરા ખેંચી નાખીએ, કેવા મસ્ત લાગે। પણ આ ભરા બહુ કરે એટલે આપણે ઓછા પહેર્યા ને। અત્યારે જો આ ઘૂઘરી વાળી બંગડી રહી ને બહુ જ નીકળી, એ મલ્ટી કલરની આપણે લીધી ઘૂઘરી વાળી। એની આજુબાજુ જો આ પાટલા નાખી દઈ ને તો મસ્ત સિમ્પલ ને સોબર સેટ થઈ જાય। જો ગમે અહીંયા ગયા હોય ને તો મેચિંગ કરવાની કાંઈ આપણે મગજમારી ન રહે। હું તો આ રીતના પહેરી લઉં, આપણે જવાનું હોય ને એટલે। અને જો હું તો ચૂટલા કરીને રાખી દઉં, આ રહ્યો ને ચૂટલો, હા એ ભરાય નહીં, અને આપણે મેરેજમાં પહેર્યો હોય ને તો એવો મસ્તીનો લાગે ને। આવી રીતના ચૂડલા બનાવીને રાખી દો, પછી ગમે ત્યારે જવું હોય તો આપણે તો પહેરી લઈ। હજી મારી આગળ ઘણી બધી બંગડી પડી, જો તમારે જોવી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને બધું મારું કલેક્શન બતાવીશ બંગડીનું। જો ફેમિલી આપણે જમી થઈ ગયા અને બસ હવે બધા બેઠા, થોડીક વાર ચીલ મારશું। જો અહીંયા કાનો બેઠો ને, કાના જમી લીધું? જો લવ ને એના પપ્પા બે બેઠા છે નહીં, વોકિંગ કરવા નથી જાવું? વાર છે। હાલો છોકરા પ્રશ્ન પૂછો, તમને આવડશે? હા પૂછો હાલો। કાના તને પૂછું કે લવને પૂછું? પેલા આને પૂછો, નાના છે ભાઈ। એમ નું હાલ, પેલા તું મોટો હોય, પેલા તને। મને કાઈ ખબર નથી। અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે ખબર છે? મને ખબર। લવ તને ખબર છે? મને ખબર, સરયુ નદીના કિનારે આવેલું છે। જો ફેમિલી એમાં લવ એમ કે છે સરયુ નદીના કિનારે આવેલું છે। જવાબ સાચો છે કે ખોટો તમે મને કોમેન્ટ કરજો। જો ફેમિલી હવે બીજો પ્રશ્ન પૂછીએ નહીં, બોલો હાલો। એ પ્રશ્ન, અયોધ્યામાં રામજી મંદિરમાં, રામ મંદિર એમાં કેટલા સોનાના દરવાજા છે ખબર છે? ના મને નથી ખબર। લવ તને ખબર હે? નથી ખબર। કાના આવડે છે? મને નથી આવડતો। જો ફેમિલી આનો જવાબ તમારે આપવાનો છે, કોમેન્ટ કરજો મને શું જવાબ છે। અયોધ્યામાં કેટલા સોનાના દરવાજા છે મને કોમેન્ટ કરજો। જો વાગી ગયા છે 11, બસ બધા બેઠા હતા આમના વાતું ચીતું કરતા હતા, અને બસ હવે આપણે સૂઈ જઈશું। અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું। જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ને બસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો। મળીશું આવતા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।